ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે દીવ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટી દીવના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાપના દિવસ નિમિત્તે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે દીવ જિલ્લા ભાજપા દ્વારા ગાંધીપરા કોમ્યુનિટી હોલ ખાતે પ્રાથમિક અને સક્રિય કાર્યકર્તાઓ માટે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન થયું હતું. પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ અને પ્રદેશ અધ્યક્ષ મહેશ અગરિયાના માર્ગદર્શન અને નિર્દેશ અનુસાર તથા જિલ્લા અધ્યક્ષ મોહનભાઈ લખમણની અધ્યક્ષતામાં આ વિશેષ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્ય વક્તા તરીકે દીવ જિલ્લા ભાજપા પ્રમુખ મોહનભાઈ લખમણ, વિપુલ સોલંકી, હેમલતાબેન રામા ઉપસ્થિત સૌને સંબોધિત કર્યા હતા. તેઓએ પોતાના પ્રભાવશાળી વક્તવ્યમાં પાર્ટીની કાર્યપદ્ધતિ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથે જ કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની જનતા પ્રત્યેની શું ફરજો અને જવાબદારીઓ છે તે અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી. વક્તાઓએ ભારતીય જનતા પાર્ટીના મૂળ સિદ્ધાંત, રાષ્ટ્ર પ્રથમ, પક્ષ દ્વિતીય અને સ્વ અંતિમ વિશે વાત કરતા કાર્યકર્તાઓમાં રાષ્ટ્રપ્રેમ અને સેવાની ભાવનાને વધુ મજબૂત કરી હતી. આ ઉપરાંત પાર્ટીની પંચનિષ્ઠાઓ વિશે પણ ઊંડાણપૂર્વક સમજ આપીને સૌને રાષ્ટ્ર અને સંગઠન પ્રત્યે સમર્પિત થવા માટે પ્રેરિત કર્યા હતા. આ વિશેષ પ્રસંગે પાર્ટીના વરિષ્ઠ સભ્ય શ્રી રમણીકભાઈનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું, જે પાર્ટીમાં વડીલના આદર અને તેમના યોગદાનની કદરનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તથા દીવના બુચરવાડા ગ્રામ પંચાયત અને ઝોલાવાડી ગ્રામ પંચાયતના નવનિયુક્ત ઉપસરપંચો રોમેશ મગન અને હીરાભાઈ બાવાનું દીવ જિલ્લા બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણે પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં દીવ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, દરેક બૂથના પ્રમુખો, વિવિધ મંડળ અને મોરચાના પદાધિકારીઓ, તેમના પ્રાથમિક અને સક્રિય કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌ કાર્યકર્તાઓની એકતા અને ઉત્સાહ સાથે આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. પણ સાથી ભાઈઓએ એટલી મદદ કરી અને આપણે જે સંકટમાં હતા, કારણ કે ત્યારે તો અહીંયા કોંગ્રેસનું રાજ હતું અને કોંગ્રેસના રાજમાં આપણે જે કંઈ કરવું પડે એ બધા બંદૂકને અણીએ જ કામ થતું હતું. આપ સૌને તો ખબર હશે કે જ્યારે અમે બધા દોડતા ત્યારે સત્તામાં જે કોઈ હતા એની સામે ઊભું પણ એક અશક્ય હતું, પણ એને શક્યતા તો ભગવાને જ કરી. કારણ એની સામે આપણે જો મક્કમ હોય તો સામનો આપણે કરી શકીએ. એટલે મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે સૌ મળીને જો કામ થાય, એમાં કોઈ તો વળી ક્યાંક કંઈક થઈ જાય, પણ સૌ સાથે મળીને કામ કરીએ તો મને લાગે વાંધો આવતો નથી. કેટલા દુઃખ સુખ તો ચાલ્યા આવે, કેટલી બધી પરિસ્થિતિનો સામનો કરવો પડે તો કરવો પડે, પણ એની સામે આપણે ડગવાનું નહીં. પણ એક વાત ધ્યાન રાખવાની કે એક મંત્ર આપણે રાખવાનો, પ્રજા સુખી આપણે સુખી, પ્રજા દુઃખી આપણે દુઃખી. આપણે પ્રજા આપણે મોકલાવીશું. આ બધા કાઉન્સિલર ભાઈઓ મારા છે, હું પણ 2 વખત કાઉન્સિલર હતી, પણ પ્રજા આપણે મોકલાવીશું, આપણા વિશ્વાસથી મોકલાવે તો આપણે એનું કામ કરવું જોઈએ. એમ જનતા પાર્ટીને આપણે પ્રજા આખા ભારતમાંથી ઊભા કર્યા. જ્યારે મિનિસ્ટર બને કોણ બનાવે? પ્રજા બનાવે. પ્રજા હોય એને ચૂંટીને લાવે તો મિનિસ્ટર બને, તો કોઈ પણ સાંસદ બને કે કોઈ ધારાસભ્ય બને ત્યારે જ બને. બાકી એને નહીં ચૂંટીને લાવે તો બની શકે નહીં, બની શકે. તો માણસે જ્યારે ચૂંટાઈને આવ્યા પછી એટલું તો ધ્યાન રાખવું જોઈએ કે મારે લોકોનું કલ્યાણ કરવાનું છે, કે પ્રજાનું કામ થાય. આપણે ભલે ગમે એ હોદ્દા ઉપર હોય, પણ ક્યાં હોદ્દાથી એનું કામ કરી શકીએ એ આપણે કરવું જોઈએ. જો આપણે ન કરીએ તો એનો અર્થ કંઈ નથી. વર્ષોના વર્ષો પસાર થઈ જાય, અમે ઘણા વર્ષો પસાર કરી નાખ્યા, બધા ભાઈ જાણે શું કર્યું. જ્યારે આપણી પરિસ્થિતિ ચાલી શકવાની નહીં હોય, ક્યાંય બેસવાની નહીં હોય, ત્યારે આપણે બેઠા યાદ કરશું કે આપણે કેટલું કામ કર્યું.
એટલે આવી પરિસ્થિતિમાં ભગવાને આપણે ઘણા દિવસો સારા આપ્યા, તો આપણે સૌનું કામ કરીએ, સૌ ખુશી રહે. હવે હું એક દાખલો આપું તમને કે નાળિયેરીનું ઝાડ હોય, એમાં નાળિયેર થાય, એ બિચારી નાળિયેરી તો પીતી નથી, નાળિયેરી પાણી પી નહીં પી, એ આપણે આપે. તો આપણી જિંદગી આપણે બીજાને આપવાની, આપણે બીજા માટે કામ કરી છૂટવાનું, એનું કામ આપણે કરીએ તો આપણું જીવન સાર્થક બને. એટલે મારે બીજા કોઈ તો તમને કંઈ કહેવાનું નથી, પણ આ જીવનમાં ભગવાને આપણે જન્મ આપ્યો, સારી રીતે આપણે ચાલવાનું છે. ભલે હું પક્ષમાં છું, પક્ષનું કામ કરવાનું, પણ પક્ષના જે મોટા પણ જો કાર્યકર્તા કોઈ મોટા માણસો પણ આવે તો હું એને ખુલ્લા દિલથી કહું છું કે લોકોનું કલ્યાણ થાય એવું કરું. કોઈ માણસ દુઃખી થાય, આપણે કેવું ઘણું હમણાં મારે કંઈક વધારે કહેવું ને, જોકે એની સામે આપણે ચાલવાનું છે, તો લોકો દુઃખી નહીં થવાય, લોકોને સુખ મળે, લોકોને શાંતિ મળે, એ આપણે આશીર્વાદ આપે, તો એના આશીર્વાદથી આપણે ક્યાં ને ક્યાં પહોંચી જાય. એટલે મને આટલું બધી માન આપી, એ મને માન અપાય નહીં, હું માનને પાત્ર પણ નથી, પણ કાર્ય મારે કરવું જોઈએ. કોઈ પણ વડીલો આપણા આવે એને સારી ભાવનાથી આપણે એને આવકારવાના. હવે જો આજે બધા નવા નવા કાર્યકર્તા થઈ ગયા, આપણે કોઈ પહેચાન નહીં, તમે મને બહુ ઓળખો નહીં, હું તમને બહુ ઓળખો નહીં, પણ દિલમાં એક વાત રાખવાની, આપણે કોઈ પણ માણસ મળ્યા એને સન્માનથી આપણે લઈએ, એનું સન્માન જાળવીએ, એ આપણે સન્માન પાછા આપે. પણ જો હું એમ સન્માન વગરનો કોઈને બોલા કરું તો એ કોઈ મને સન્માન આપવાનું નથી. તો સન્માન આપવાનું આપણે ત્યારે રાખીએ, સારા સ્વભાવ રાખીએ, સારો આદર રાખીએ, અને આપણે પણ લોકો પાસે આપણે જાશું મત માંગવા. તો મત માંગવા આપણે જઈએ તો અમે ઘોઘલામાં મને ખબર હતી, હું જ્યારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હતું ત્યારે બધા ચોરાની મને ખબર હતી. અમે એક એક ચોરામાં ફર્યા, એક એક ચોરામાં બધું કેમ કરીને બધું લાવ્યા. તમને ખબર છે, એક વાત કહી દઉં કે ઘોઘલામાં મતદાન 5 વાગ્યા પછી શરૂ થતું. આ તમને જે કોઈ ઘોઘલાના હશે બધાને ખબર છે. આ પેલા મતદાનમાં તો મેં જવા દીધું, બીજા મતદાનમાં એવા મક્કમ રહ્યા કે 3 વાગ્યાથી માણસની લાઈને મેં શરૂ કરી દીધી. 5, 5:30, 6 વાગે લાઈન પૂરી કરી દીધી, નહીંતર માણસોને મળે ત્યારે જતા. ઉત્સવ તરીકેનો મનાવવામાં આવી રહ્યા છે, અને પૂરા દેશભરના અંદરમાં આપણે જોતા હશો, ટીવીના અંદરમાં પણ જોતા હશો, સોશિયલ મીડિયામાં પણ જોતા હશો કે આ કાર્યક્રમો કઈ રીતના કામ કરી રહ્યા છે, અને કઈ રીતના લોકો એમાં પોતાની તનમન સમર્પિત કરીને આપણે જે વાત કરી, આપણે અત્યારે બેને વાત કરી, ભાઈ વિપુલે વાત કરી, પાર્ટીના ઇતિહાસની વાત કરી, શિસ્તની વાત કરી, પંચનિષ્ઠાની વાત કરી, પણ ये આપણે આત્મસાત કરશું તો જ આમાં કંઈક આગળ વધશે. भारतीय जनता पार्टी का ही संगठन का सवाल है. संगठन नामक विस्तार और सबकी चुनावी सफलता किसी भी राजनीतिक दल के लिए 1984 में लोकसभा के चुनाव में मात्र 2 सीटों से लेकर 2014 और 2019 में पूर्ण बहुमत के साथ सरकार बनाने तक का सफर सामान्य नहीं होता. भारतीय जनता पार्टी और यह उदय भारतीय लोकतंत्र के इतिहास में राजनीतिक विशेषणों के लिए अध्ययन का एक बहुत बड़ा विषय है. विस्तार भाजपा की सफलता की सबसे बड़ी नींव उसकी विचारधारा और उनका मजबूत संगठन है. केवल चुनौती और राजनीति तक सीमित नहीं है. रहकर पार्टी ने अपने संगठन नामक ढांचे को जमीन तक विस्तारित किया है और उस पारंपरिक संगठन विस्तार ने पीछे निमित्त. અટલ બિહારી વાજપેયી પ્રખર કવિ પણ હતા. તેના ઉદ્દેશને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ. પહેલી વખત સામાન્ય ચુનાવમાં માત્ર 2 ટિકિટો જ હતી. ત્યારબાદ સંઘર્ષો બાદ ચાહે આપણે માર્ગદર્શન કર્યું, આપણે આત્મસાત કરશું એવી આશા રાખું છું. થેન્ક યુ.